પડીને શેકવું હોય ને તો આપણે શું થાય કે તેના છીલતા જલ્દી ના આપણે છોતરા જલ્દી ના ઉખડે. તો તેના માટે તમને એક સરસ ટિપ્સ બતાવું છું. આપણે એમને એમ નહીં શેકવાની. જો આ રીતે આપણે વચ્ચે વચ્ચે છે ને ચમચીમાં થોડુંક પાણી લઈ અથવા તો હાથમાં આપણે લઈ શકાય અને આ રીતે છાંટવાનું તેની ઉપર. અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની. અને આ તમે આ રીતે શેકશો ને તો ખૂબ જ જલ્દીથી આપણે શેકાઈ પણ જશે અને સરસ શેકાશે અને તેના જે છોતરા હશે ને તે પણ ખૂબ જ સરળતાથી નીકળી જશે. તો આ રીતે 1-2 વખત આપણે પાણી વચ્ચે વચ્ચે છાંટી અને એ રીતે શેકવાનું. અને ત્યાર પછી આપણે શેકાઈ જાય એટલે સરસ ગેસ બંધ કરી દેવાનો. ગેસની ફ્લેમ જો આ રીતે ઓફ કરી દેવાની. જુઓ એમાં ને એમાં જ તમારે છોતલા નીકળી જશે, તરત જ છોલાઈ જશે. આપણે વધારે મહેનત નહીં કરવી પડે. અને હવે જો હમણાં મેં ગેસ બંધ કરી દીધો છે અને આપણે આ રીતે ડીશમાં કાઢી લેવાની. અને ત્યાર પછી તમે આમ કરશો ને તો ફટાફટ તમારે જુઓ છોટલા કેવા જલ્દીથી ઉખડી ગયા છે. આપણને વાર નહીં લાગે. અને આ રીતે થઈ જાય ને ત્યાર પછી આ રીતનો ઝારો હોય ને આપણી પાસે હોય છે ને તેમાં તમે આ રીતે ચાળી નાખશો તો બધું જ આપણે ક્લીન થઈ જશે. જો આ રીતે શેકવાનું ખૂબ જ સરસ ટિપ છે. આ જરૂરથી ટ્રાય કરજો.